સમાચારની શરૂઆતમાં વાત કરીએ હવામાનના આગાહીની તો 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધશે। નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહે છે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 17 ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ 19, 20માં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સરદાર સરોવર ડેમની પાણીની સપાટી વધવાની શક્યતા રહેશે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહેવાની શક્યતા રહેશે। તો મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે। ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદની આગાહી છે। તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના। નવસારી, સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારી અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે। આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી એ સારું ગણાતું નથી, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ઝડપથી કરવા સારા રહે। એટલે હવે જે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય થશે।